નવરાત્રિના પાવન દિવસોમાં શ્રી રણછોડરાય મહારાજની સાનિધ્યમાં, એમની છત્રછાયામાં, એમની કૃપાથી, એમના આશીર્વાદથી શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવા ગૌશાળાના શેડનું લોકાર્પણ વિધિ અને શ્રી રણછોડરાય પ્રસાદમ વિનામૂલ્યે સૌ હરિભક્તોને ભગવાન દર્શનાર્થી, ભગવાનના દર્શને આવનાર દર્શનાર્થીઓને ભગવાનના પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કરવામાં આવી છે. આજનું એનું લોકાર્પણ વિધિ છે. એમાં સૌ ટ્રસ્ટી, સેવક સમુદાય, ભંડારી સ્વામી, બહેન ને આપ સૌ મીડિયાના દ્વારા આપણા ધર્મો રક્ષતી રક્ષત, સનાતન ધર્મની એક પરંપરા રહેલી છે કે દેનો કો ટુકડો ભલો, દેનો કો ભલો, પ્રસાદનો ખૂબ મહિમા રહેલો છે. એવા રણછોડરાય ભગવાનના પ્રસાદનો આજ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે. તો એમના માટે ખૂબ ખૂબ ભગવાન રણછોડરાયની, ભગવાન જગન્નાથજીની ખૂબ આશીર્વાદ રહે. અને નવી ગૌશાળા, ગૌ માતા, આજના યુગમાં ગૌ માતા એ સાક્ષાત સ્વરૂપ ભગવાન કૃષ્ણની, એ ગૌ માતાના શેડનું પણ એક લોકાર્પણ વિધિ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ગૌ માતા ને તો સૌ આપ જાણો છો કે એના દર્શન માત્રથી રહેલા જન્મોના અનેક પાપોની પ્રાયશ્ચિત્તા થઈ જતી હોય છે. તો આવા શુભ પ્રસંગે હું સૌ ટ્રસ્ટીઓને, સેવક સમુદાયને ખૂબ અભિનંદન આપું છું. ભગવાન જગન્નાથજીના અને રણછોડરાયના આશીર્વાદ રહે અને આવનાર દર્શનાર્થીઓને આવી સેવા અને સ્મરણનો ખૂબ લાભ મળતો હોય. રણછોડ સમસ્ત અમારા સેવકજનોના સહયોગથી મંદિર કમિટીએ પ્રયત્ન શરૂ કર્યો છે કે ડાકોર આવતા ભક્તોને, વૈષ્ણવોને કોઈ ભૂખ્યો ન જાય એટલા માટે નિઃશુલ્ક ભોજનાલય પ્રસાદમનું આયોજન કરવાનું નક્કી કરે. અને આજે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ તથા અમારા ભંડારી મહારાજ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. ધીરે ધીરે એને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીશું. લાગણી એટલી જ છે કે ડાકોરમાં આવેલો કોઈ ભક્ત ભૂખ્યો ન જાય અને સારો પ્રસાદ ભોજન ગ્રહણ કરીને જાય, આટલી લાગણી છે. હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. મંદિર તરફથી કેટલા લોકોની પ્રસાદીની વ્યવસ્થા થઈ છે? હજારો લોકો ભક્તો આવતા હોય છે, પણ ઘણા બધા જે નજીકથી આવતા હોય છે એ સામાન્ય રીતે પ્રસાદનો કે આવો આગ્રહ નથી રાખતા હોતા. જેટલા પણ આવશે એટલાની ધીમે ધીમે આજે કદાચ જેમ અમને અનુભવ થતો જશે એમ વ્યવસ્થા સુધારતા જઈશું, વધારતા જઈશું. અને સૌથી વધારે આનંદની વાત છે કે સમસ્ત સેવકોએ અમને આ કામમાં બહુ સહયોગ આપવાની ને એમની જ ઈચ્છાથી, એમની જ લાગણીથી આ કામ શરૂ કરવાનું. અમારા સેવક ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ખંભોળજાની પણ ખૂબ ઈચ્છા હતી. એમણે સૌ સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા પછી આ પ્રવૃત્તિ શરૂ કરી છે. અને આશા રાખીએ કે સેવકોના અને આપના અને ગામજનોના સહકારથી આ ભોજન, નિઃશુલ્ક ભોજન પ્રસાદમ સારી રીતે ચાલે એવી રણછોડરાય અમને આશીર્વાદ આપે.